અમદાવાદમાં વધી રહેલા માર્ગ અકસ્માતો હવે માત્ર ટ્રાફિક સમસ્યા નહીં પરંતુ ગંભીર ચિંતાનો વિષય બની ગયા છે। શહેર અને આસપાસના હાઈવે પર રોજબરોજ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે। ખાસ કરીને સાણંદથી વિરંગામ રોડ પર અસલાલી બગોદરા હાઈવે જેવા વિસ્તારો હવે અકસ્માતોના બ્લેક સ્પોટ બની તરીકે સામે આવ્યા છે। ભારે વાહનોની અવરજવર, ઓવર સ્પીડ અને ટ્રાફિકના નિયમોના ભંગને કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે। આ સ્થિતિ ધ્યાનમાં રાખીને હવે અમદાવાદ આરટીઓ, ટ્રાફિક પોલીસ, એએમસી, ઓરડા અને અન્ય સરકારી વિભાગો એક્શન મોડમાં આવ્યા છે। શહેરમાં રોડ સેફટી માટે ખાસ વોટ્સએપ ગ્રુપ બનાવીને સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવી રહ્યું છે। સીસીટીવી કેમેરાની મદદથી નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઈ-મેમો ફટકારવામાં આવી રહ્યા છે। માત્ર માર્ચ મહિનાના હજારો ચલણ જ ફટકારવામાં આવ્યા છે। સાથે જ એનજીઓ અને જાગૃત નાગરિકો પણ હવે ટ્રાફિક પોલીસને મદદ કરી રહ્યા છે। લોકો હવે ટ્વિટર મારફતે સીધી ફરિયાદ કરે છે। છતાં સવાલ એ છે કે શું માત્ર તંત્રની કાર્યવાહીથી અકસ્માતો અટકશે કે લોકોને પણ પોતાની જવાબદારી સમજવી પડશે? एक ज अपील है कि तमाम ट्राफिकना नियमों पालन करे। आ उपरांत आपने जो एवं लागी रह्यु छे कि आप सीसीटीवी सर्वेलन्स में नहीं, कोई भी रोड पर जई रह्या छो अने सर्वेलन्स में नहीं, ज्यां ट्राफिक पुलिस नहीं अने आपणे नियम भंग करी दईशुं तो कोईनी नजर में नहीं आवे एवुं नहीं। आखा अमदावाद जिल्ला में एएमसी द्वारा, ट्राफिक द्वारा घणा बधा सीसीटीवी हाल में इंस्टॉल करवामां आवी रह्या छे અને કરી દીધેલા છે। આ તમામ સીસીટીવીની મદદથી સર્વેલન્સ કન્ટિન્યુઅસ 24/7 ચાલી રહ્યો છે। એને અંતર્ગત ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા કન્ટિન્યુઅસ ચલણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે અને નજીકના સમયમાં જો આ ચલણ થોડાક સંખ્યા જો વધી જશે, એક જ વાહન, એક જ લાયસન્સની, તો આમાં લાયસન્સ રદ કરવા સુધીના પગલાં પણ અગાઉ ભરેલા છે અને આગળ પણ આ પ્રકારના લાયસન્સ રદ કરવા સુધીના પગલાં પણ ભરવામાં આવશે। અમદાવાદમાં જે 3-4 બ્લેક સ્પોટ છે તેની વાત કરીશું। અમદાવાદમાં વધતા જતા ટ્રાફિકને લઈને અને જે રીતના નીરવ બક્ષીને જણાવ્યા મુજબ કે અસલાલી જે રોડ છે તેમાં અને જે સરખેજથી સાણંદ ને સાણંદથી જે વિરંગામ જવાનો જે બ્લેક સ્પોટ છે ત્યાં પણ અકસ્માતો વધી રહ્યા છે। અત્યારે આપણે ઊભા છીએ જે સરખેજ ચોકડી છે ત્યાં ઊભા છીએ અને સાણંદ જવાનો રસ્તો જે છે તેમાં અત્યારે જે છે તે ટ્રાફિક તમે જોઈ શકો છો અને જે આ સર્કલ જે બનાવવામાં આવ્યું છે તે સર્કલ પણ મોટું બનાવવામાં આવ્યું છે। તેના લીધે જે છે ટ્રાફિક જે છે તે નિયંત્રણમાં આવતું નથી ને જે ટ્રાફિક જવાનો છે તે પણ હેરાન પરેશાન થઈ ગયા છે। અત્યારે ટ્રાફિક જવાનો જે છે તે અહીંયા ઊભા છે, તેમનો પણ જે છે તે અત્યારે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। અને જે બ્લેક સ્પોટની વાત કરીએ, અસલાલી, સાણંદ, સરખેજ અને અન્ય બળવંતનગર બ્રિજની પણ નીરવ બક્ષી સાથે આપણે વાતચીત કરી હતી ને તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ જે છે તે બંને ગ્રુપ બનાવવામાં આવે છે। ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી અને જે રીતના સિટી રોડ સેફટી માટે પણ બંને ગ્રુપો બનાવવામાં આવે છે। એએમસી, ઓડા અને આરએનબી દ્વારા પણ તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। રોડ સેફટી જે છે તેના પર નિયંત્રણ લાવવા માટે બંને ગ્રુપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। જે સિટી રોડ સેફટી છે તે કમિશનર સાહેબ સાથે ચલાવવામાં આવી રહ્યું છે અને જે બીજું જે અન્ય જે ગ્રુપ છે તે કલેક્ટર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। કેમેરામેન બિપિન અમીન સાથે સ્મિત ઉપાધ્યાય।